નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત ધુરંધર સ્ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદી શુક્લા અને રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન સ્ટારર આ મૂવી છે. તમે જાણો છો એની થીમ રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ પરથી ઇન્સ્પાયર્ડ છે. સ્પાય એક્શન થ્રિલર, જીઓપોલિટિકલ કોન્ફ્લિક્ટ, હાઈ રિસ્ક ઓપરેશન્સ કઈ રીતે અહીંયાથી એક્ઝિક્યુટ કરે છે એક સ્પાય સ્પેશિયલ મિશન પર છે. તો આ માર્કેટને અગર જોઈએ કે હાલ કોઈ પણ માર્કેટમાં એક પોઝિટિવ, સપોર્ટિવ કે પછી નેગેટિવ સેટઅપ હોય તો જે સંકેતો આ બધા છે આ વચ્ચે કેવા ધુરંધર સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોને સાચવી શકે છે અને એ મિશનને લઈ અને ખાસ કરીને આગળ વધી શકે છે અને એને પ્રોટેક્ટ કરીને એક સારા રિટર્ન્સ પણ આપી શકે. તો આના પર ચર્ચા કરવાની છે આપણા ધુરંધર એક્સપર્ટ્સની સાથે. CWAના રાકેશ પૂજારા આપ અને એક રાકેશજી, શરૂઆત કરીએ. જે રીતે ધુરંધર એક થીમ આજે આપણે શો માટે ખાસ કરીને રાખી છે, એક સ્પાય મિશન પર જે રીતે નીકળ્યા છે, તો આજે આપણું મિશન એ છે સાથે આપણા બધાનું કે આપણા વ્યુઅર્સને અને ખાસ કરીને ટ્રેડર્સને, ઇન્વેસ્ટર્સને એક સારા રિટર્ન્સ મળે એક મિશન લઈને. તો કઈ રીતે તમે હાલ તો પહેલાં માર્કેટને એક ચર્ચા સાથે જ શરૂઆત કરીશું. અત્યારે જે કોઈ પણ સેટઅપ છે, જે ઇવેન્ટ છે, એ બધા વચ્ચે આપ ભારતીય બજારને કઈ રીતે જોઈ રહ્યા છો રાકેશજી, અને ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી રાખીએ, શું મિશન રાખીએ? બજારમાં ચાંદની પ્રોફિટેબલ રહેવું એ કોઈ મિશનથી ઓછું નથી. અત્યારે બજારમાં પણ જીઓ પોલિટિક્સથી માંડી, જીઓ ઇકોનોમિક્સથી માંડી, કોન્સ્પિરસી થિયરીથી માંડી દરેક જાતનું મિક્સ કોકટેલ અવેલેબલ છે. એટલે આજના બજારમાં પ્રોફિટેબલ રહેવું કાં તો પ્રોફિટેબલ ટ્રેડ આપવા એ કોઈ એક રોના એજન્ટનું મિશન હોય ને એવું જ હોય છે. અને અમારી લાઈફ પણ અત્યારે એટલી જ ચેલેન્જિંગ છે કારણ કે બજારમાં બહુ જ નેરો રેલી ચાલુ છે. મતલબ ઇન્ડેક્સમાં બિલકુલ કોઈ તકલીફ નથી, પણ સ્મોલ કેપ મિડ કેપમાં બહુ તકલીફ છે. એટલે આપણે બહુ સિલેક્ટિવ રહેવું પડે અને વન શોટ વન કિલ ટાઈપ આપણે આપવા પડે. તો કમિંગ બેક ટુ ઇન્ડેક્સમાં નિફ્ટી મને બાય ઓન ડિપ્સ લાગે છે. અને પર્ટિક્યુલરલી શું કામ મને નિફ્ટી અત્યારે બેટર લાગે છે કારણ કે તમે જોયું ચાંદની સેક્ટર બાય સેક્ટર દરેક ચીજ બાય રોટેશન પાર્ટિસિપેટ કરી. ક્યારેક બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ક્યારેક PSU બેંક્સ, ક્યારેક મેટલ. હવે આઈટીએ પણ આ પાર્ટી જોઈન કરી છે અને ફાર્મા પણ આ પાર્ટી જોઈન કરવાની તૈયારીમાં છે. એટલે મને લાગે છે કે જો થોડું સેફ રહી અને કામ કરવું હોય તો મારા હિસાબે નિફ્ટીમાં જ લઈને કામ કરવું જોઈએ. નિફ્ટીમાં વેચવાનું બિલકુલ બી વિચારવું ન જોઈએ, દરેક ઘટાડે લેવાનું જોઈએ. કાલે પણ તમે જોયું તો માર્કેટ નીચે ઘટ્યું અને પછી ત્યાંથી રિકવરી થઈ. દરેક ઘટાડે મને લાગે છે કે નિફ્ટી લેવી જોઈએ. નિફ્ટીને તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો હોય એમ લાગે કે ભાઈ હવે નિફ્ટીમાં અમારું ધ્યાન નેગેટિવ થઈ જશે તો એ લગભગ 26ની આજુબાજુ જે આપણે ડેલી છે, એક મિનિટ, લગભગ 26,600ની આજુબાજુ જે લેવલ છે એની નીચે જાય ત્યારે આપણે વિચારશું કે ભાઈ માર્કેટ ખરાબ થઈ શકે. બાકી દરેક ઘટાડે મને લેવાનું લાગે છે. મૂવિંગ એવરેજ બધી રાઇઝિંગ છે, ભાવ મૂવિંગ એવરેજની ઉપર છે, વોલ્યુમ ઓકે છે, મોમેન્ટમ પણ સારું છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે. એટલે મને લાગે છે કે હેડલાઇન ઇન્ડેક્સમાં લઈને કામ કરવું જોઈએ. એ રીતે એક ઇન્ડેક્સ પર વ્યૂ બનતો જોઈ રહ્યા છે. રાકેશજી, આપની તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન અને એનું સેટઅપ સમજીએ. અમારું ફર્સ્ટ રેકમેન્ડેશન છે આઈટી સેક્ટરથી અને એ છે HCL ટેક. આજે લગભગ ભાવ 2% ઉપર છે અને આજે ડિસન્ટ વોલ્યુમ પણ છે. કાલે પણ સારું વોલ્યુમ હતું અને જે રિસન્ટ હાઈ હતો એની કોદાવીને ઉપર ગયો છે. 1670ની આજુબાજુ રિસન્ટ હાઈ હતો. તે એક નાનું સ્ટ્રક્ચર છે, એની પેટર્ન કમ્પ્લીટ થઈ છે, રાઉન્ડિંગ પેટર્ન જેને કહી શકાય, અને આજે બ્રેકઆઉટ છે. ઓવરઓલ આઈટી સેક્ટર પણ સારું કરી રહ્યું છે. રૂપી લગભગ ડેપ્રિશિએટ થઈને 90ની આજુબાજુ છે. આવા સિનારીઓમાં આઈટી ફાર્મા હંમેશા સારું પરફોર્મ કરે. એટલે મારું પહેલું રેકમેન્ડેશન HCL ટેક છે. એમાં ડેલી ચાર્ટમાં મોમેન્ટમ એકદમ સ્ટ્રોંગ છે. લગભગ RSI 71ની લેવલ પર છે. મૂવિંગ એવરેજથી બધા જ ભાવ ઉપર છે. એનો મતલબ ભાવ મૂવિંગ એવરેજની ઉપર છે, એનો મતલબ ટ્રેન્ડ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ દેખાઈ રહ્યું છે ડેલી ચાર્ટ પર. વીકલી ચાર્ટનું આપણે જોઈએ તો એમાં પણ RSI 64 પર છે અને રિલેટિવ અંડર પરફોર્મન્સ હતું એ ધીરે ધીરે ન્યુટ્રલ તરફ આગળ વધી રહ્યું છે અને વીકલી ચાર્ટમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે અને મોમેન્ટમ પોઝિટિવ છે. મંથલી ચાર્ટમાં રિલેટિવ પરફોર્મન્સ પણ પોઝિટિવ છે અને ટ્રેન્ડ પણ પોઝિટિવ છે, મોમેન્ટમ પણ. મતલબ મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસના દરેક પેરામીટર આ પાસ કરે છે. એટલે મારું રેકમેન્ડેશન છે બાય કરંટ રેટથી 1687નો ભાવ છે. 1590નો સ્ટોપ લોસ રહેશે. પહેલો ટાર્ગેટ રહેશે 1800 અને બીજો ટાર્ગેટ રહેશે 1900. ઓકે,
તો અહીંયા સેટઅપ આપણે સમજીએ HCL ટેક માટે જે રેકમેન્ડેશન છે રાકેશજી તરફથી 1590નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરની તરફ HCL ટેક 1800 અને 1900 સુધીના ટાર્ગેટ પહોંચાડતા બતાવી શકે છે. તો HCL ટેક માટે એક ખાસ કરીને રેકમેન્ડેશન. રાકેશજી આપની પાસેથી જાણીએ હવે HCL ટેક પર એક તમારું ધરંધર પિક અને સ્ટોક હતો, હવે ક્યાં રહેશે? મારું સેકન્ડ રેકમેન્ડેશન બેન્કિંગ સેક્ટરથી છે. આજે આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટ કટ પણ કર્યા છે. જે રિસન્ટ મોનેટરી પોલિસી રહી છે, લાસ્ટ 3-4 પોલિસી જુઓ તો એ અકોમોડેટિવ રહી છે અને પ્રો ગ્રોથ પોલિસી છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી રહ્યા હતા, CRR રિક્વાયરમેન્ટ ઘટી રહી છે. એટલે ઓવરઓલ આરબીઆઈનું જે સ્ટાન્સ છે અકોમોડેટિવ રહ્યું છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ઘટ્યા છે અને એને કારણે એક સારું મોમેન્ટમ આપ્યું છે. આ સિવાય પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તમે જો તો યસ બેંક છે અને ફેડરલ બેંક છે, જ્યાં મલ્ટીનેશનલ કંપનીઓ એને ટેક ઓવર કરી છે. તો આ જ એક સ્પેસમાંથી પ્રાઇવેટ બેંકમાંથી કેટીકે બેંક મારી પસંદ છે. એમાં બહુ જ સારું વોલ્યુમ 21 નવેમ્બરે થયું અને પછી 3 બેક ટુ બેક અપ કેન્ડલ થઈ, સારા વોલ્યુમ થતી હતી. અત્યારે જે 3 કેન્ડલનું જે અપસ્વિંગ હતી કોન્સોલિડેટ થઈ રહી છે અને ક્યાંય ને ક્યાંય મને લાગે છે આ કોન્સોલિડેશન પછી એનું બ્રેકઆઉટ અપ થવું જોઈએ. મને શું કામ લાગે છે બ્રેકઆઉટ અપ થવું જોઈએ? કારણ કે મોમેન્ટમ પોઝિટિવ છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે, મૂવિંગ એવરેજ બધી રાઇઝિંગ છે. એટલે ઇફ આઈ હેવ ટુ પ્લેસ માય બેટ, આઈ વિલ પ્લેસ ઓન ધ અપસાઇડ અને આઈ વિલ સ્ટીક માય નેક આઉટ and give buy recommendation at current price 213.50 with a stop loss of 203. પહેલો ટાર્ગેટ 223, બીજો ટાર્ગેટ 233. મારા હિસાબે આ ભાવથી લઈ શકાય. 213નો સ્ટોપ લોસ, 223નો પહેલો ટાર્ગેટ અને 233નો બીજો ટાર્ગેટ. ઓકે, તો અહીંયાથી કર્ણાટકા બેંક, કેટીકે બેંક 203, સ્ટોપ લોસ 223, 233 બે ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. રાકેશજી આપની તરફથી હવે છેલ્લું રેકમેન્ડેશન જાણીએ. મારું ત્રીજું રેકમેન્ડેશન છે જે પ્રદીપભાઈનું રેકમેન્ડેશન હતું, જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ. જેવી રીતે મેં કહ્યું કે બધા જ સેક્ટર વારે વારે પાર્ટિસિપેટ કર્યા છે, તો આપણે એક બેન્કિંગમાંથી આપ્યો, એક આઈટીમાંથી આપ્યો અને હવે એક હું ફાર્મામાંથી રેકમેન્ડેશન આપવા માંગુ છું, તાકી કંઈ ને કંઈ આપણે પ્રોફિટ થતો રહે. કરંટ ભાવ છે 1830નો. એમાં બહુ જ સારું બેઝ બિલ્ડિંગ થયું છે, રાઉન્ડિંગ ફોર્મેશન દેખાઈ રહ્યું છે. 1840-45ની ઉપર બ્રેકઆઉટ થાય એટલે એમાં બધું જ કન્ફર્મ થઈ જશે. કરંટ ભાવથી તમે લઈ શકો. લગભગ એથી ₹100 નીચેનો સ્ટોપ લોસ રાખી શકો, 1720ની આજુબાજુનો સ્ટોપ લોસ રાખી શકો અને આવનારા સમયમાં એમાં ₹2000નો ટાર્ગેટ જોવા મળી શકે છે. એમાં ડેલી ચાર્ટ જુઓ કે વીકલી ચાર્ટ જુઓ કે મંથલી ચાર્ટ જુઓ, ત્રણમાં ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે અને મૂવિંગ એવરેજ બધી ફ્લેટ કાં તો રાઇઝિંગ છે. એટલે ઓવરઓલ દરેક ચેકબોક્સ ટિક થઈ છે. એટલે મારા હિસાબે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ બાય છે. કરંટ પ્રાઇસ છે 1830, 1720નો સ્ટોપ લોસ અને 2000નો ટાર્ગેટ. ઓકે, જેબી કેમિકલ રાકેશજી તરફથી પણ લેવલ ધ્યાનમાં રાખો, 1720 સ્ટોપ લોસ અને 2000ના ટાર્ગેટ માટે. રાકેશજી આપના ડિસ્ક્લોઝર્સ. ચાંદી, તમે જાણો છો કે અમે લોકો સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે અને CWA પ્રીમિયમ રિસર્ચ એડવાઇઝરી કરીને ટેલિગ્રામ ગ્રુપ પણ ચલાવે છે. તો ત્યાં હોઈ શકે કે આ જે સ્ટોક ડિસ્કસ કર્યા એ અમે રિકમેન્ડ કર્યા હોઈ શકે અને એમાં અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે અને હશે એ માનીને જ ચાલવું.